અડદની દાળ અને મકાઈના રોટલા. તો આદિવાસીઓ એટલે કે જળ જમીન અને જમીનના રખેવાળ એવા આદિવાસીઓનું ફૂડ ખૂબ જ એવું પૌષ્ટિક હોતું હતું, ઓઇલ ફ્રી હોતું હતું. તો આ દાળને કેવી રીતે ખાવાની છે ને એ હું તમને આજે વિડીયોમાં બતાવીશ. તો એકદમ ઓઇલ ફ્રી જમવાનું છે અને સ્વાદથી ભરપૂર છે. તો વિડીયો પૂરો જોજો, મજા આવશે જોવાની અને તમે પણ એવી રીતે બનાવીને ખાઓ અને કહી શકાય કે પોતાના સ્વાસ્થ્યને લાભકારક એવી આ દાળને તમારા જીવનમાં રોજબરોજના ઉપયોગમાં પણ લો. તો ચાલો હું તમને બતાવી દઉં શું જોઈશે આપણને. તો પહેલા તો આપણને મેઇન ઇન્ગ્રેડિયન્ટ અડદની દાળ જોઈશે. તો મારા પતિદેવજી છોટાઉદેપુર સાઈડના છે, તો ત્યાંની અમે અડદની દાળ દેશી છે ને તે લીધી છે. અડદની દાળ, તેનો સ્વાદ જબરદસ્ત આવે, ખાતર વગરની હોય એટલે. અને જોઈશે આખું મીઠું. તમારી પાસે સાદું હશે તો વાંધો નહીં, પણ બજારમાં દરેક જગ્યાએ ફ્રોઝન સ્ટોર પર મળી જ રહે છે, તો આનો સ્વાદ સરસ આવે. અને આપણે લેવાનું છે લસણ અને મરચું. તો આપણે માત્ર આટલી જ વસ્તુથી બનાવવાના છે અડદની દાળ અને લસણની ચટણી. અને બનશે મકાઈના રોટલા, તે સાસુમાં બનાવવાના છે. તો મિત્રો આજે તમને મારા સાસુમાના હાથના રોટલા પણ જોવા મળશે. અત્યાર સુધી મારા હાથના રોટલા જોયા છે. તો પહેલાં આપણે અડદની દાળ બાફવા માટે પાણી ઉકળવા માટે મૂકી દઈશું. તો ચાલો. તો મિત્રો સૌથી પહેલાં આપણે ચૂલો સળગાવી લઈશું. અને હાંડલી મૂકી દઈશું. હાંડલી કે હાંડી આપણે જે બોલીએ તે. હા બેટા. તો આપણે મિત્રો દાળને ધોઈને 2 પાણીએ ધોવાની અને પછી ઉકળતા ગરમ પાણીમાં ઉમેરવાની છે. તો મિત્રો પાણી સરસ ગરમ થઈ જાય પછી આપણે તેમાં અડદની દાળને ધોઈને ઉમેરવાની હોય. તો પાણીનું માપ એવું નથી હોતું કે કેટલું ઉમેરવાનું કેટલું નહીં, કેમ કે હાંડીમાં તો ખુલ્લામાં ઉકળે એટલે આપણે જેટલી દાળ લીધી હોય તેનાથી 2 ગણું પાણી ઉમેરી દેવાનું, જેથી પાણી ઉકળતા ખુલ્લામાં આપણે દાળ ચડાવવાની હોય એટલે ઉકળી જાય. પણ જો તમે કુકરમાં દાળ બાફવાના હોવ ને તો જેટલી દાળ હોય તેનાથી 2 ગણું, એને એ કહી શકાય કે 1-1.5 ગ્લાસ, એક ગ્લાસ પાણી મૂકતા હોય તો 1.5 ગ્લાસ, અડધી વાટકી દાળ મૂકતા હોય તો 1 થી 1.5 ગ્લાસ પાણી મૂકી દેવાનું. તેમાં દાળ 2 વિસલમાં કે 3 વિસલમાં સરસ ઓગળી જતી હોય છે, ગળી જતી હોય છે. પણ આપણે તો ચૂલા પર મૂકીએ એટલે સમય બધી ખબર ના પડે. પણ પાણી આવું જો ઉકળતું ગરમ સરસ હોવું જોઈએ. આવું સરસ ગરમ પાણી થઈ જાય ને પછી દાળ ઉમેરવાની. તો મિત્રો આપણે દાળના માપનું મીઠું ઉમેરી દઈશું. મિક્સ કરી લઈશું. અને હવે દાળને આપણે ઢાંકી દઈશું. તો ઉભરો આવતો હોય છે એટલે તમારે ધ્યાન રાખવાનું કે જો ઉભરો આવે એવું લાગે તો ઢાંકણ ખોલી નાખવાનું ને ખુલ્લામાં દાળ ચડવાની. પણ જ્યાં સુધી ઉભરો ના આવે ત્યાં સુધી આવી રીતે ઢાંકી દેવાનું. તો આની કોઈ અવધિ નથી હોતી કે આટલા ટાઈમમાં ચડી જશે, દાળ પાકી જશે. દાળ જેવી ચડી જાય એટલે હું તમને આગળની પ્રોસેસ બતાવું. ત્યાં સુધી આપણે ચટણી વાટી લઈશું. તો મિત્રો ચટણી અમારી ત્રીસું વાટશે. કેવું ત્રીસું? હા, ઓકે. તો ચાલો હવે આ ખાંડણીનો રસ્તો લઈશું અને હવે પહેલાં તમે મીઠું ઉમેરવાનું છે. તો બતાવો પહેલાં આપણા વ્યુઅર્સને મીઠું. પકડો, બતાવો પહેલાં હાથમાં. નીચે આમ બતાવવાનું. મમ્મા કેવું રોજ બતાવે. તો પહેલાં આપણે મીઠું ઉમેરીશું. હા, અને તેમાં બોલો લસણ ઉમેરીશું. નાખો હજુ લસણ. પહેલાં 1-2 વાટી લો. હા, વાટતા ફાવે ને. ચાલો હવે વાટો. તો મિત્રો જ્યારથી વાત કરી હતી કે લસણની ચટણી બનાવવાની છે, રોટલા બનાવવાના છે, આજે દાદી ઉપર આવવાના છે, બસ મમ્મા હું વાટીશ. દેખી લો. ગુડ ગર્લ. હજુ ઉમેરું છું. તમે વાટો, હું ઉમેરતી જઈશ. ગુડ ગર્લ.
તો મિત્રો તમારા બાળકો પણ ઘરમાં આવું જ કરતા હશે, ખરું કે નહીં? રોટલી બનાવતા હોય તો લોટ લઈ લેશે ને હું વણી આપું છું. ત્રિશુની રમત પૂરી થઈ ગઈ. હાલો ગઈ. તો મિત્રો લસણ વટાઈ ગયું છે જુઓ. તો હવે તેમાં આપણે મરચું ઉમેરીશું, મરચું પાવડર. તો જે ઓથેન્ટિક ચટણી બનતી હોય છે આખા મરચાં વાટીને બનાવવામાં આવતી હોય છે, જે આદિવાસી ફૂડમાં બનતી હોય છે. પણ આજે હું તમને ખાલી મરચું પાવડરથી વાટીને બતાવું છું. જો તમારી પાસે સમય હોય તો તમે આખા મરચાં વાટીને બતાવી શકો છો. કેવું બધી દેવજી? હા ડાર્લિંગ. પણ આપણે ઉતાવળ છે એટલે જલ્દી કરો, જલ્દી. હા, ભૂખ લાગી. બસ. તો જુઓ મિત્રો, આપણી લસણની ચટણી વટાઈને તૈયાર છે. તો મિત્રો જો તમને બતાવું કે આદિવાસી લસણની ચટણીની ખાસિયત શું હોય. તમે કહેશો કે મરચું, લસણ અને મીઠું વાટી દીધું. લસણની ચટણી તો અમે એવી રીતે બનાવીએ છીએ, પણ લસણ આખું ભાગું હોય છે. તેમની ચટણીમાં લસણ આખું ભાગું હોય છે. જુઓ, દેખી રહી શકાય છે ને. તો જ્યારે અડદની દાળ સાથે આપણે આ લસણનું મરચું ખાઈશું ને, તો આ આખું ભાગું લસણ પણ સાથે આવશે. દાળનું કોમ્બિનેશન થશે, જબરદસ્ત લાગતો હોય છે ટેસ્ટ. તો આવી રીતે લસણનું મરચું વાટજો તમે જ્યારે બનાવો ત્યારે. હા, દાળને પકાવતા પકાવતા ખુલ્લામાં આવી રીતે અને પછી ઢાંકીને કહી શકાય કે 20 મિનિટ થઈ ગઈ છે. અને દાળ આપણે હવે એક વખત બે વખત મેં ચેક કર્યું હતું. જુઓ, દાળ આપણી સરસ ગળી ગઈ છે. હવે ફાટી જવો જોઈએ દાણું. જો આ દાણો છે ને, ફાટી જવો જોઈએ, હવે ગળી જવો જોઈએ. તો સમજી જાણ કે આપણી દાળ સરસ ગળી ગઈ છે. તો હવે આપણે મમ્મી પાસે રોટલા કરાવીશું. દાળ ઉતારી લઈએ પહેલા. તો મિત્રો આજે રોટલા બનાવી રહ્યા છે. મમ્મીને સ્માઈલ જોઈ છે, જબરદસ્ત. રોટલાનો લોટ કઈ રીતે ચોળવાનો? પતિદેવજી નજીક બતાવો. મમ્મીના હાથ કઈ રીતે જાય છે? મમ્મી લોટ કેવો રાખવાનો હોય? મસ્ત. લોટ રાખવાનો એટલે કે તમે હાથથી ટીપીને બનાવો રોટલો, એટલે લોટ કેવો કડક ઢીલો કેવો રાખવાનો? આપનો થોડો નરમ. ઓકે. લોટમાં મીઠું ઉમેર્યું છે જો, પણ તમને કહેવાનું રહી ગયું છે. આ ફાઇનલ મમ્મી હવે જોડી રહ્યા છે. નજીકથી બતાવી દો. તો મિત્રો, મારા મેરેજને 16મું વર્ષ ચાલી રહ્યું છે અને ટૂંક સમયમાં એટલે થોડાક જ દિવસોમાં 16મું વર્ષ પૂરું થઈ જશે. તો આટલા વર્ષોથી મમ્મી સાથે છું અને મમ્મી જબરદસ્ત રોટલા બનાવે છે. હા, મમ્મી જેવા હું કહું કે કોઈ જ નહીં બનાવવું જોઈએ રોટલા. તો બરાબર જોજો. હજી હાથમાં આટલો મોટો લુગો લીધો છે મમ્મીએ. જોતામાં તો આખો મોટો રોટલો કરી દેશે જોતો તૈયાર. જો હવે નજીક કરો.
શર્ટ મોટો થાય છે. આપણી માસ્ટરી નથી હા મિત્રો એટલી બધી. કિનારી ફાટે તો આવી રીતે પીટ કરી લેવાની. અને મિત્રો હું 18 વર્ષ પૂરા અને 3 મહિનાની હતી ત્યારે જ આ મમ્મી પાસે આવી હતી આ ઘરમાં. ત્યારથી મમ્મી પાસે એટલી બધી રેસીપી શીખી છે ને. સરગવા બટાકાનું ખાટું શાક તો એટલું ટેસ્ટી મમ્મી બનાવે છે. જો રેસીપી જોઈતી હોય તો કોમેન્ટમાં કહેજો. પછી બાકરાનો વઘાર મમ્મી જબરદસ્ત કરે. હા, સૂકી તુવેર ટોઠા તે પણ મમ્મીના હાથ તો બધું જોરદાર હોય છે, જબરદસ્ત. જો રોટલો મોટો બની ગયો છે ને, બાકી જોરદાર. નજીકથી બતાવો પછી દેવજી. અને મિત્રો હું આટલી ખુશ રહું છું ને તમે બધા મને કહો છો ને કોમેન્ટમાં કે તમે હસો છો, ખૂબ જ સુંદર લાગો છો, તો તેનો શ્રેય બધો મમ્મીને જાય છે. મમ્મીએ એમના દીકરાને એવા સંસ્કાર આપ્યા છે તો આપણે ખુશ છે વધારે એમનાથી અને મમ્મીથી. હવે આપણે રોટલો તલાડીમાં નાખી દઈશું. અને મિત્રો બધા કરે છે એવું મમ્મી નથી કરતા. પાણી ઉપરથી લગાવવાનું, ભમરો પડે એટલે ફૂંક મારવાની. તે છતાંય મમ્મીનો રોટલો છે ને જબરદસ્ત જ બને. હા બધી દેવજી, આપણે જે રોટલો હું બનાવું ત્યારે કરું ને એવું કઈ ના કરે મમ્મી. તે છતાંય મમ્મી તમે ક્યારથી રોટલો બનાવો જરા સ્ટોરી થોડીક કહો. ક્યારથી બનાવો? કેટલા નાના? બહુ નાના. કેટલા નાના? એટલે 10 વર્ષના હતા ત્યારથી. હા. તો કઈ રીતે એટલે બનાવતા શીખ્યા? ઘરમાં મમ્મી આપણે નાનીમાં નતા એટલે મારી મમ્મી શીખાડી. અને રોટલા તમે બનાવતા ત્યારે પહેલા તમારી સાથે કેવું થતું? પેલા રોટલા બગડી જ જાય. બધું વધારે બહાર હોય ને તો પછી કાળો થઈ જાય. મિત્રો બીજી વારનો એટલે પહેલી વારનો રોટલો ચડી રહેવા આવ્યો છે, શેકાવા આવી રહ્યો છે. અને મમ્મીએ કઈ નથી કરી ટ્રીક છે તે છતાંય ભમરો નથી પડ્યો. તે રોટલો કશી જગ્યાથી બગડ્યો નથી. પતિ દેવજી જોઈ લો. તમને આવો રોટલો ગમે છે પણ અત્યાર સુધી હું આવા રોટલા નથી મમ્મી જેવા તો નહીં. ટ્રાય કરી રહી છું. આટલા મોટા આવે સરસ તો મારાથી. મિત્રો એકદમ ચંદ્રમાં જેવો ગોળ અને ફૂલેલો મોટો રોટલો. થેન્ક યુ મમ્મી, થેન્ક યુ વેરી મચ. આટલો સરસ રોટલો બનાવ્યો તું એ મારા માટે. એક દિવસ હું આવો રોટલો મોટો મમ્મી પાસેથી બનાવતા ચોક્કસ શીખી જઈશ. તું અત્યારે નાનાથી કામ ચલાવો. જુઓ, બનાવવું એ સારું કહેવાય, યોગ્ય છે. મીન્સ કે જરૂરી છે. અત્યારે એટલું તો આવડે છે ને. કેવું મિત્રો? થોડું ઘણું તો આવડે. હા, શીખી જા મમ્મી જોડે બધું. જુઓ, મમ્મીને મારા પર વિશ્વાસ છે. મમ્મી શું કીધું? શીખી જશે હવે. જલ્દી જલ્દી શીખી જા. સીટીની ઓવને ના આવડે. મમ્મી આપણે ગામડેથી લાયા છે એટલે આ સિટીની વહુ નથી, આ ગામડાની જ વહુ છે. પણ હું રહેતી જ નહીં નાનપણથી. ખાલી જન્મ મારો ગામડે થયો છે, ડભોઈ તાલુકાના એક ગામમાં. પણ ગામનું નામ કહેવા માટે ડોક્ટર સાહેબે ના પાડી છે પતિદેવજી, એટલે નામ નથી કહેતી. અને અંશ આવી ગયો છે પાછળ અમારો. મેં હવે કાઢી દઉં. દાદીજી હા, કે સાથ બેઠી. તો માં હવે રોટલો ઉતારી લેશે. આપણો રોટલો તૈયાર થઈ ગયો છે. વાવ! તો મિત્રો જો રોટલો. આહાહાહા. આહાહાહાહા. જો ડાર્લિંગ, આને રોટલો કહેવાય. જુઓ મિત્રો, તું બનાવે ને એને મારા રોટલી પતિદેવે કહેવાય. આવો રોટલો ખાધા હતા અને મને પછી નહોતું આવડતું. તોય મેં તમારી પાસે તમારા માટે શીખ્યું ને થોડું ઘણું. નહીં મમ્મી? હા, તું જે બનાવે ને એને રોટલી કહેવાય અને આને રોટલો કહેવાય. હવે સમજી રોટલો કોને કહેવાય? સાચી વાત. મિત્રો સાચું કહું ને મને શરમ આવે છે. જ્યારે હું રોટલાનો હવે વિડીયો મૂકીશ ને તો કહીશ કે
જો મમ્મી આ ઉંમરે કેવા રોટલા બનાવે જો. પણ મમ્મી તમારો અનુભવ છે એમ કહો નહીં મમ્મી? થેન્ક યુ મમ્મી, થેન્ક યુ આટલા સરસ રોટલા બનાવવા માટે. તો જો મિત્રો ચૂલો સરસ સળગી રહ્યો છે અને આપણો બીજો પણ સરસ અને મોટો ચંદ્રમા જેવો ગોળ રોટલો મમ્મીએ કલાડી પર લગાવી દીધો છે. અને મિત્રો જ્યારે હું રોટલો બનાવીશ તો પતિદેવ જેવું નહીં બોલી શકે, ચંદ્રમા જેવો રોટલો. એ તને વાર લાગશે. આપણે પ્રેક્ટિસ તારા જેવો નાનો બનાવ્યો છે. પ્રેક્ટિસ મેક મેન પરફેક્ટ. Perfect. Yes. પ્રેક્ટિસ કરતા રહો, પ્રેક્ટિસ. રોજ ચૂલા પર રોટલા બનાવો. તો નહીં બનાવતી. હા બનાવે પણ આવા ટ્રાય કર મોટા. મોટા જ તૂટી જાય છે. હવે ટ્રાય કરીશું. હા ત્યાં શિવરાજ ફૂડની ચટણી વખતે તે દિવસે તો મેં મોટો ટ્રાય કર્યો હતો ને મોટો બન્યો હતો નહીં મિત્રો? હા પણ એટલે આવો ચંદ્રમા જેવો હતો, આવો પાતળો હતો. પાતળો હતો. હા મેં તમને ખાધો હતો, હા? આવો પાતળો નતો. ના 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 આવો પાતળો હતો. તું ખાલી જો ને આનો રોટલો કેવાય કે નહીં કે ચાલ જો પતિદેવજી નજીક મિત્રો સાચેમાં હા પણ જો એમને વખાણ નથી કરતા. જુઓ કિનારી જુઓ. તો આને રોટલો મસ્ત કહેવાય. પાતળો છે જુઓ. કિનારી જોઈ શકો છો. જો આને રોટલો કહેવાય. આની અંદર છે ને આમ એકવાર શાક મૂકવાનું તોડીને જાતે સૂકું શાક ખાવાનું. કેટલી મજા આવે. ચલો આપણી અડદની દાળ પણ રેડી છે, ચટણી પણ રેડી છે અને રોટલો પણ. તો મમ્મી રોટલો ફેરવે છે. જો મોટો રોટલો તો બી કેવો ફટાક દઈને ફેરવશે હમણાં. હા મમ્મી વાહ, આટલો મોટો રોટલો બી હાથથી ફેરવી દે મમ્મી. કોન્ફિડન્સ થી હા પણ. આહા. મિત્રો તમારામાંથી કોને કોને હાથ પર ટીપીને રોટલો આવો મોટો બનાવતા આવડે છે ને તે કોમેન્ટમાં કહેજો. કાં તમારા સાસુમાને, તમારા મમ્મીને કોને આવડે છે જરૂરથી કહેજો. અને તમે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો ને તે પણ કહેજો. તમને ખબર પડે ને અમારા સાસુ વહુનો વિડીયો ક્યાં ક્યાં ફરી રહ્યો છે ને કોણ કોણ ક્યાંથી જોઈ રહ્યું છે. તમારું નામ પણ કહેજો, તમારું ગામનું નામ, સિટીનું નામ પણ કહેજો, કાં તો તમારા દેશનું નામ કહેજો. કેમ કે અમારા વિડીયો તો વિદેશમાં પણ ફરે છે, ખરું ને? હા ડાર્લિંગ. તો ચલો મિત્રો હવે આપણો રોટલો તૈયાર. તો મિત્રો જોઈ શકો છો મસ્ત મજાનો બીજો રોટલો પણ સરસ તૈયાર થઈ ગયો છે. અંદરથી ખુશ્બુ આવી રહી છે. સાચું હા, એ મમ્મીના પ્રેમની પણ સાથે. હા તો તારો પ્રેમ નથી એટલે ખુશ્બુ આવતી નથી. તો મિત્રો ચલો હવે હું મસ્ત અડદની દાળ. મમ્મી થાળી પીરસીને તમને આપશે અને તમે જમજો. હા તૃપ્તિ મળશે જબરદસ્ત. જો કે રોજ મમ્મી પીરસીને આપે જ છે. હા ચલો મિત્રો મળીએ હવે પ્લેટિંગ સાથે. તો મિત્રો ફાઇનલી મમ્મી આજે પ્લેટિંગ કરશે અને તમને બતાવશે. જુઓ દાળ, વાહ મોંમાં પાણી આવી જાય છે. સુગંધ એટલી સરસ આવે છે દાળની. દેશી દાળ ખરી ને મિત્રો એટલે જુઓ. તો મિત્રો આમ તો હું નસીબદાર કહેવાઉં કે આવી રીતે ભલે ડભોઈ તાલુકા અને વડોદરા જિલ્લાથી પણ છોટાઉદેપુર જિલ્લામાં મારા મેરેજ થયા અને મને આવું દેશી ફૂડ જમવામાં મળ્યું છે. હવે દાળને ઢાંકી દો મમ્મી અને જે આપણે મેઇન જમવાનું કેવી રીતે જમીએ ને આ દાળને તે મિત્રોને આપણે બતાવીશું. આવી રીતે મરચું વચમાં મૂકવામાં આવે. હા મિત્રો જોઈ લો. મમ્મી હજુ થોડુંક મૂકી દો કેમ કે છે ને વધારે જોઈશે દાળમાં નહીં બતીદેવજી? હા હા જુઓ જુઓ મિત્રો છે ને બાકી જોરદાર. આ છે અમારા આદિવાસીઓનું જોરદાર એવું પૌષ્ટિક ફૂડ સાથે સાથે રોટલા. કેવા બતીદેવજી? ચંદ્રમા જેવા ગોળ. જો ચંદ્રમા જેવા ગોળ રોટલા, મોટા મોટા ને પાતળા, એકદમ મસ્ત. તો
પતિદેવજી ટેસ્ટ કરો હવે, બતાવો આપણા વ્યુઅર્સને. તો મિત્રો હું હવે ટેસ્ટ કર્યા વગર રહી શકું એવું નથી. જો કેટલો સરસ જોરદાર મકાઈનો રોટલો બનાવ્યો છે મમ્મીએ. અને બરો બતાવો અને ને કેવી આપણી રીતે લેવાનું. આ ચટણીને આમ લેવાનું. આવી રીતે લેવાની, દાળ અને ચટણી. દાળ અને ચટણી, અને પછી મસ્ત મજાથી થેન્ક યુ મમ્મી, થેન્ક યુ. તૃપ્તિ મળી ગઈ કે? હા હા હા. બહુ સરસ દાળ અને ચટણી બની છે. તો આપણા આ જળ જમીન અને જંગલના રખેવાળ એવા આદિવાસીઓ કેટલું સરસ પૌષ્ટિક હેલ્ધી ફૂડ ખાતા ને પતિદેવજી. હા. તેલ બહુ જ એટલે ખૂબ જ ઓછું ખાતા, અને આવું પૌષ્ટિક ખાવાનું, ને ટેસ્ટી બહુ લાગે નહીં, ખૂબ જ ટેસ્ટી લાગે. આમાં તો જીરું ઓઇલ, આમાં તો ઓઇલ હા. છે જ નથી. અને દાળ ભાજી પણ બહુ સરસ બનાવે ને, આવી રીતે જ ખાવામાં આવે. તો મિત્રો, ભીંડીની ભાજી અને રોટલા. હા મિત્રો, ભીંડીની ભાજી ને રોટલા ખાધા હોય ને તો કોમેન્ટમાં કહેજો. અરે પછી જો આમલી આવે ને, આપણી ખાટી આમલી, હા. એનો મોર અને દાળ અને રોટલા, એ પણ બહુ મસ્ત લાગે. બીજું કયું મમ્મી દેશી તમે કહો, યાદ કરાવો ને. બીજું કયું દેશી જમવાનું આમલી આપણું? ભાજી અને રોટલા. હા. પછી પેલી કઈ શેગવાની. શેગવાના પત્તા આવે ને, સરગવાના પત્તા અને રોટલા. બનાવશું આપણે તો દાડે લાવી. જો મમ્મી કહે છે બનાવીશું એમ. તો ચલો મિત્રો, મળીશું આપણે બીજા વિડીયોમાં. તમારા બધાનું ધ્યાન રાખજો. લાઈક અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. લવ યુ Love you all. ઓલ. થેન્ક યુ ફોર વોચિંગ.